વૃંદા, તું ક્યાં છે? હોલમાં છું. તું હોલમાં શું કરે છે આ બધું લઈને? એટલે આજે આપણે માર્કેટ ગયા હતા તો તું એવોકાડો લેવા માટે જીદ કરતી હતી ને? આંટી કેવી આજે રેસીપી બનાવવાની છું. આ બુંદી છે, દાળ છે, મસાલા સિંગ છે, પાપડી છે, એવોકાડો છે. આ બધું જોઈને તો એવું જ લાગે છે કે તું આજે મસ્ત ચટપટો ચાટ બનાવવાની છે ને? યસ મમ્મી. મમ્મી તને ખબર છે એવોકાડો ચાટ બનાવવાનું બહુ જ ઈઝી છે. તો આપણે એવોકાડો તો લઈ લીધું છે. હવે 2 ચમચી આપણે અંદર બુંદી નાખીશું. 2 ચમચી દાળ નાખીશું. રીંદા ચણાની દાળ છે ને? 2 ચમચી સિંગ દાણા નાખીશું. આ બધું આપણે મિક્સ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે એકદમ મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસાલાના પાપડીને અંદર નાખી દઈશું. પીયુ, તું શું કરે છે? દીદીને હેલ્પ કરે છે ચાટ બનાવવામાં? ઓ, કઈ રીતે હેલ્પ કરે છે? મને તો નથી દેખાતું. ખાવામાં હેલ્પ કરે છે? રીંદા હવે શું લગાવે છે? ઓકે. રીંદા, એવોકાડોમાં કયા કયા વિટામિન્સ હોય છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી, વિટામિન કે. ઓ બાપરે, આટલા બધા વિટામિન હોય છે એવોકાડોમાં. તો એવોકાડો આપણા માટે બહુ જ યુઝફુલ છે હે ને? આપણે થોડી લગાવીશું બુંદી. વાવ રીંદા, બહુ સરસ દેખાય છે હો, જોઈને મોઢામાં પાણી આવી ગયું. હવે આપણે થોડી લગાવીશું દાળ. ઓકે. આપણે વૃંદા આ બધું અંદર બી એડ કર્યું છે તો બહાર પણ ફરીથી એડ કરવાનું ને? ટેસ્ટ સારો આવશે તો આની અંદર. વૃંદા, તને એવોકાડો ચાટ ભાવે છે? મને તો બહુ ભાવે પકડ. બહુ ભાવે છે. વાહ. હવે અંદર આપણે થોડી લગાવીશું સિંગદાણા. ઓકે. એકદમ યમી એન્ડ ટેસ્ટી દેખાય છે વૃંદા. વૃંદા, હવે આપણે શું લગાવીશું એમાં? હવે અંદર આપણે લગાવશું સેવ થોડી. ઓકે. સેવનું બાઉલ થોડું નજીક લઈ લે એટલે તને ફાવે. જો ફ્રેન્ડ્સ, વૃંદાએ કેટલું સરસ